क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આજે ધબાઈ નમઃ થઈ ગયા। આપણે આશા રાખી રહ્યા હતા વેકેશનનો મૂડ છે, બધું સારું રહેશે। અચાનક જ તેજી આવી, તેજી બાદ મંદી આવી, ઘણું બધું એક્શન હતું। શરૂઆત કરીએ બુલેટિનની હેડલાઇન્સની સાથે। દિવસના ન્યૂનતમ સ્તરો પર માર્કેટ નિફ્ટી 160 અંક ઘટીને 23,650 ને નીચે। બેંક નિફ્ટી દિવસની ઊંચાઈથી 1200 અંક તૂટીને 51,000 ને નીચે। ફાર્મા સિવાય દરેક સેક્ટરમાં દબાણ। डाउ फ्यूचर्स सॉन्ग नबड़ाई पर यूरोपियन मार्केट में लाल निशान ओपनिंग। एशियन मार्केट में मिश्र क्लोजिंग वच्चे निकाय 300 अंक घट्यो। मेटल शेर में भारे घटाड़ो। हिंदाल्को निफ्टी नो टॉप लूजर। नाल्को एनएमडीसी सेल में 2 થી 3% घटाड़ो। रिवर्स गियर में ऑटो शेर, हीरो मोटोकॉप और बजाज ऑटो निफ्टी टॉप लूजर्स। टीवीएस, टाटा मोटर्स और ओला इलेक्ट्रिक में पण नबळाई। अदाणी ग्रुपना शेर में तेजीनी रौनक। अदाणी एंटरप्राइज 6% वधी निफ्टी टॉप गेनर। अदाणी पोर्ट, एसीसी, अदाणी गैस और अदाणी एनर्जी में 2 થી 3.5% तेजी। आओ सीधा इंटरेक्टिव वॉल पर जाइए और समझिए भारतीय मार्केट्सનું આજનું એક્શન। દિવસની શરૂઆત તો નોર્મલ થઈ હતી, વેકેશન મૂડ વાળી જ હતી, પણ ત્યારબાદ તમને અચાનક જ જે છે તે જબરદસ્ત ખરીદદારી આવતી જોવા મળી। અને એટલી સરસ ખરીદદારી હતી કે ખરીદદારીમાં એવું લાગી રહ્યું હતું એક સમયે કે 52,000 ને ક્રોસ કરી જઈશું નિફ્ટી બેંકમાં, પણ પછી એવું થયું નહીં। અને ત્યાંથી જે હેવી પ્રોફિટ બુકિંગ શરૂ થયું તે તમને છેક નીચે લઈને આવી ગયા। આજના લો બન્યા છે 50,700 એટલે વિચાર કરો, 52,000 ને નજીકથી તમે 51,000 પણ તોડ્યું અને 51,800 પણ તોડ્યું, એટલે નીચે 50,800 પણ તોડ્યું। આવી સ્થિતિમાં પહેલાં તો નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ, સમજીએ આજની પરિસ્થિતિ। મંથલી ચાર્ટ્સ આપણને એવું કહી રહ્યા છે કે તમે પ્રોબ્લેમમાં છો। નિફ્ટી 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે તમને મંથલી ક્લોઝ આપવાની કોશિશ કરી રહી છે। આજે જો તમારા મેઇન બેન્ચમાર્ક લેવલ થાય છે 23,660 મંથલી કેન્ડલ પ્રમાણે, જો તમે આવતીકાલે આ લેવલને નીચે બંધ આવી જાઓ છો તો મંથલી બેઝિસ પર તમે મંદીમાં છો તેવું તમને સમજવા મળશે। આપણે આ પહેલાં પણ અહીંયા 10 દિવસની મૂવિંગ એવરેજને ઇન્ટરસેપ્ટ કરી અને ત્યાંથી તેજી જોયેલી હતી। આ વખતે ફરી એકવાર 10 દિવસની મૂવિંગ એવરેજને તમે ઇન્ટરસેપ્ટ કરી રહ્યા છો અને જો ક્લોઝિંગ બેઝિસ પર આ લેવલ નથી જળવાતું જે સોફાર લાગી રહ્યું છે તો પછી પ્રોબ્લેમ રહેશે। ક્લોઝિંગ બેઝિસ પર 23,660 જળવાવું જરૂરી રહેશે। ઉપરના સ્તરો પર અવરોધ તો ક્લિયર જ છે। પહેલાં તો છે આ 24,000 તમારા માટે અને પછી છે 24,333। તો આવી સ્થિતિમાં ઉપરના સ્તરો પર અવરોધ ક્લિયર છે। નીચે હવે સપોર્ટ જો આ 10 દિવસની મૂવિંગ એવરેજ તમે તોડી દો છો તો ત્યારબાદ સીધા તમે 23,500 તરફ આગળ વધી રહ્યા છો તેવું આપણને અહીંયાથી ખાસ સમજવા મળી રહ્યું છે। તો અત્યારે પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં નિફ્ટી આવીને ઊભો છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે। હવે આવો અહીંયા ડેઇલી ચાર્ટ્સ પર। નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સને સમજી લો। ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળે છે ફરી એકવાર પ્રોબ્લેમેટિક કેન્ડલ જે અહીંયા ખાસ બની હતી, આવા જ પ્રકારની કેન્ડલ તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે। વેકેશન મૂડમાં આપણને એવું લાગી રહ્યું હતું કે કંઈ ખાસ પ્રોબ્લેમ નહીં થાય, પણ ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શી અને ત્યાંથી પછી જબરદસ્ત સેલિંગ આવ્યું। હવે એ જે મૂવિંગ એવરેજ છે, તમારી જે અવરોધ બની રહ્યો છે 23,912। ન્યૂનતમ સ્તરો તમારા બનેલા છે 23,600 600 ઇનફેક્ટ 18। સો આપણે જેમ તમને કહ્યું તે પ્રમાણે 23,640 થી લઈને 23,670
આ બહુ જ ક્રુશિયલ રેન્જ છે તમારા માટે અને ક્લોઝિંગ બેઝિસ પર જળવાવી જરૂરી છે, કારણ કે આજે તમે આછી ભૂરી આ રેખા તમે જુઓ છો, આ બ્લુ લાઇન જે અહીંયાથી ખાસ જાય છે, આ છે 200 દિવસની મૂવિંગ એવરેજ. એટલે તમે ડિસેમ્બર મહિનામાં વિચાર કરો બીજી વખત તમે 200 ડેમાને નજીક છો અને આ પ્રોબ્લેમ છે. એટલે આજનો જે આ 644નું લેવલ છે, જે આ 200 દિવસની મૂવિંગ એવરેજ થાય છે તમારી, તે જળવાવી જરૂરી છે, નહીં તો વધારે પ્રોબ્લેમ્સ થશે. અત્યારે સો ફાર કોશિશ થઈ રહી છે 650 660 પર છો તમે, એટલે જે આપણે ક્લોઝિંગ બેઝિસ પર લેવલની વાત કરી હતી તે મેન્ટેન થવું જરૂરી. 15 મિનિટના ચાર્ટ બતાવી દો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ આજે દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ મેં જેમ તમને કહ્યું તેમ પહેલી કેન્ડલ જે છે તે અહીંયાથી ખાસ એ રીતની બનતી જોવા મળી હતી કે હા ઘટાડો આવશે, પણ પછી સારા સપોર્ટ લીધા. અહીંયા એક આ કેન્ડલ જે બની હતી 15 મિનિટની, તે બાદ બહુ સરસ ખરીદદારી ઇન્ફેક્ટ આવી. હવે આ જે સરસ ખરીદદારી આવી તેમાં અહીંયાથી શાર્પ બાઉન્સ બાદ અહીંયા ફરી એકવાર જે ટોપ આઉટ થયા અને તમારા જે અવરોધ બની રહ્યા છે 24,000ના, તેની નજીકથી તમને વેચવાલી આવવાની શરૂઆત થઈ 23,915થી, અને ત્યાંથી વેચવાલી આવતા આ એક જ કેન્ડલે બધો ખેલ બગાડી નાખ્યો અને ત્યારબાદ વધારે સેલિંગ અહીંયાથી ખાસ આવતું જોવા મળ્યું, જેના કારણે તમારો મૂડ જે છે તે ફર્ધર ખરાબ થતો જોવા મળ્યો. અને માર્કેટમાં અને જે આપણી ખાસ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ છે તે બંનેમાં તમને ધોવાણ થતું જોવા મળ્યું. ભારતનું પરફોર્મન્સ ખરાબ માર્કેટમાં પણ છે અને મેચમાં પણ છે, બટ શું કરીએ, જે છે આ જ છે. તો આવી સ્થિતિમાં વધારે ખરાબ પરિસ્થિતિ. તો જે મેં તમને કહ્યું તેમ આજનો દિવસ 23,666 લેવલ જાળવવું જરૂરી છે. ક્લોઝિંગ બેઝિસ પર એટલીસ્ટ 680ને પણ ઉપર બંધ આપી દો છો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ લેવલ જળવાવું જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જોઈ લો એક વખત, અહીંયાથી મેઇન ફાઇટ જે તમારી ચાલી રહી છે તે આ જે કોલ રાઇટર્સ આવી રહ્યા છે તેની છે. આ 23,900 છે, 23,800 છે. બહુ અગ્રેસિવ કોલ રાઇટિંગ અહીંયા થઈ રહ્યા છે અને તમે આ જુઓ છો તે છે 24,000. તો આવી સ્થિતિમાં અત્યારે આ કોલ રાઇટર્સ બહુ મોટો એક અવરોધ બનાવી રહ્યા છે. તમારો મેઇન સપોર્ટ ક્યાં છે? છેક 23,000 પર છે. એ પહેલાં 23,500 પર સિગ્નિફિકન્ટ તો નહીં, પણ હું 50 લાખ આસપાસનું કહીશ. પ્લસ તમને હું ઓઆઈ ચેન્જમાં બતાવીશ, એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન આપણને જોવા મળી છે. પણ એ પહેલાં મેઇન તમારા સપોર્ટ એરિયા હતા તેને નીચે તમે હવે ઓલરેડી એક વખત ખસકી ચૂક્યા છો, કેમ કે 23,800 પર કોલ રાઇટર્સની સામે પુટ રાઇટર્સ પણ હતા. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે આ જુઓ 23,500. પ્રોબ્લેમ મને અહીંયા છે, માર્કેટનો કોન્ફિડન્સ હલી ગયો અને જે આ તેજી કરવાવાળા લોકો હતા 23,500ના, તે લોકો ખસી ગયા છે અને એટલા માટે વધારે પેનિક ક્રિએટ થયું ભારતીય માર્કેટ્સમાં. આ તરફ તમે જુઓ 23,800, આજે અહીંયા પણ પુટ રાઇટર્સ હતા અને અહીંયા પણ હતા. આ બંને જગ્યાએથી પુટ રાઇટર્સ જે છે તેમણે એક્ઝિટ લઈ લીધી અને એટલા માટે હવે ભારતીય માર્કેટ્સમાં થોડું પેનિકની સિચ્યુએશન વધારે છે. કોલ ક્યાં વધારે એડ થયા છે? 23,800, 23,700 અને આ તરફ તમે જુઓ 23,900. 24,000માં પણ કોલનું એડિશન છે. પુટમાં બધે એક્ઝિટ છે. જુઓ પ્રોબ્લેમ એટલા માટે છે. 24,000, 23,950, 23,900, 850, 800, 750માં થોડું એડિશન છે અને 700માં પણ છે, પણ એ પુટનું બાઇંગ હોઈ શકે. મેઇન પ્રોબ્લેમ અહીંયા છે. છેક તમે અંદરની તરફ તમે ઇન ધ મની છો પુટની અંદર, તેમ છતાં પણ જો આવી રીતની એક્ઝિટ થતી હોય તો એ ક્લિયર કટ કન્સર્ન્સ તમને બતાવે છે અને એટલા માટે આપણે અહીંયાથી ખાસ સમજી રહ્યા છીએ. તો આ થઈ વાત નિફ્ટીની. બેંક નિફ્ટી પર આવી જાઓ, કેમ કે મેઇન જે આ સમગ્ર આ ચક્કર ચાલ્યું છે માર્કેટમાં વોલ્ટિલિટીનું, મેઇન કલ્પ્રિટ તો બેંક નિફ્ટી જ છે. તમે પહેલાંનો મંથલી કેન્ડલ જુઓ છો. પ્રોબ્લેમ એ છે કે મંથલી કેન્ડલના હિસાબથી તમે બોક્સમાં છો, 6 મહિનાના બોક્સમાં છો અને હવે તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ જે 50,432 થાય છે, આજના તમારા લો જે બન્યા છે તે 50,718ના છે. સો બીજા 500 પોઈન્ટ અહીંયાથી 500-400 પોઈન્ટ આસપાસ, નહીં તો પછી તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ જે નિફ્ટીમાં તમે અત્યારે મંથલી બેઝિસ પર તોડી રહ્યા છો, એ બેંક નિફ્ટીમાં પણ તમે તોડી જશો તેવી પૂરી શક્યતા અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. અને જો એ લેવલ તૂટે છે તો પછી નીચે માત્ર એક જગ્યા બચે છે બચાવવા માટે થઈને, આ એપ્રિલ મહિનાના અહીંયા તમારા જે હાઈ બનેલા હતા તે, અને તે લેવલ થાય છે 49,970 આસપાસ, 870 આસપાસ સમથિંગ. એટલે જો આ બધા જ લેવલ તૂટે છે તો પછી 49,000ને આવવાથી કોઈ રોકી નહીં શકે. આ પરિસ્થિતિ બનતી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી હવે જો અહીંયાથી સ્ટ્રેન્થ નથી આવતી, વધારે હાલત ખરાબ થશે. ઉપર અવરોધ ક્લિયર છે, પણ એ બાજુ તમે હજુ જઈ જ નથી રહ્યા. અત્યારે ફિલહાલ તમે અહીંયાથી જુઓ તો ખાસ આ છે તમારા માટે 51,700 અને ત્યારબાદ 52,300. આ બે જગ્યાઓ તમારા માટે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. બટ હવે જોઈએ ડેઇલી ચાર્ટ્સ પર આવી જાઓ. ડેઇલી ચાર્ટ્સના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી બેંક નિફ્ટીમાં ખાસું એવું એક્શન જે છે તે બનતું જોવા મળી રહ્યું છે. ઉપર
આ 20 દિવસ 50 દિવસ 10 દિવસ અને 100 દિવસ બધી મૂવિંગ એવરેજીસને અપ્રોચ કરી બેંક નિફ્ટીએ આજે જબરદસ્ત તેજી બતાવવાની કોશિશ થઈ અને ત્યાંથી પછી ટ્રેપ થયા ત્યારબાદ ફર્ધર સેલિંગ આવતું તમને જોવા મળ્યું હતું. હવે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ અહીંયા છે, પણ એ પહેલાં આજે આપણું બહુ મહત્વનું બેન્ચમાર્ક લેવલ છે, તેને આપણે ખાસ ધ્યાન પર રાખવું જરૂરી બને છે અને તે હવે અહીંયાથી થશે 50,400 આસપાસ. આ લેવલ તૂટવા પર તમે છેક એપ્રિલ મહિનાના જે તમારા હાઈ હતા, ટેકનિકલી જૂન મહિના સુધીની પરિસ્થિતિ જે છે તે 6 મહિનાનો આખો ગ્રોથ તમારો ધોવાઈ જશે. એટલે આવતીકાલ માટે પણ આ લેવલ જે છે તે જળવાવું ખૂબ જ જરૂરી બનતું તમારા માટે જોવા મળી રહ્યું છે, જેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. લાવો ડેઇલી ચાર્ટ્સ બાદ આપણે હવે 15 મિનિટના ચાર્ટમાં આજના કારોબારને સમજો તમે કઈ રીતે લોકોને ટ્રેપ કરવામાં આવ્યા. જુઓ, દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ અહીંયા બની, આપણે એકદમ સીમિત દાયરામાં હતા, ત્યારબાદ થોડી તેજી આવી, અહીંયા કન્સોલિડેશન બાદ શાર્પ તેજી આવી અને આ તેજી એટલી સરસ હતી કે તમે 52,000 પર પહોંચી ગયા. હવે 52,000 પર જેવા પહોંચ્યા કે તુરંત જ એવું લાગતું હતું કે હવે અહીંયાથી 52,500 સુધી જઈશું, કેમ કે આગળના અવરોધ તમારા એ હતા. પણ 52,500 ને બદલે તમે છેક નીચે 51,500 અને ત્યારબાદ 51,000 પણ તોડી દીધું અને 1000 પોઈન્ટનો ઘટાડો તો આમ બસ આંખના પલકારામાં આવી ગયો. ત્યારબાદ ફર્ધર સેલિંગ આવતું જોવા મળ્યું અને ફર્ધર સેલિંગમાં તમને બીજી વેચવાલીની નવી લેગ આવતી જોવા મળી, જેમાં તમે લો બનાવ્યા 50,700 અને આજે લાગી રહ્યું છે 51,000ની નીચેનો જ ક્લોઝ તમને બેંક નિફ્ટીમાં જોવા મળશે. જે પ્રોબ્લેમ છે અહીંયા પણ ઓપન ઇન્ટરેસ્ટને લાવો, ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળશે કે અહીંયાથી ખાસ મેઇન પ્રોબ્લેમ જે છે તે હવે આ છે 51,000. હવે અહીંયા કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ ઊભા જરૂર છે બંને, પણ ઇન્ટરેસ્ટિંગલી આજે 51,400માં પણ એક્શન બન્યું છે. અહીંયા 51,300 આ બધામાં કોલની અંદર જે છે તે તમને ઓઆઈ એડિશન આવતું જોવા મળ્યું છે અને આ તરફ 50,000, આ તરફ 50,500, આ બે જગ્યાએ પુટનું એડિશન છે અને આ તરફ અહીંયા 51,500 તો છે જ. ઓઆઈ ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી આજની જે મેઇન ગેમ છે તે અહીંયા થઈ, 51,000 પર થઈ, તમે ઉપર છેક 52,000 સુધી ગયા, ત્યાંથી પછી નીચે આવ્યા, એટલે આ બધા જ કોલ રાઇટર્સ છે તેમને મજા પડી ગઈ આજના દિવસે અને ત્યારબાદ છેક નીચે અહીંયા 50,500 સુધી પણ તમને એક્શન આવતું જોવા મળ્યું. 50,000માં પુટની થોડી એક્ઝિટ જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું એક્શન. આપણે વાત કરી તેમ નિફ્ટી બેંક નિફ્ટી બંનેના હિસાબથી મેઇન પ્રોબ્લેમેટિક લેવલ્સ જે છે તે પ્રોબ્લેમેટિક લેવલ્સની આસપાસ છીએ. ક્લોઝિંગ સારું નહીં આવે તો આવતીકાલનો દિવસ વધારે પ્રોબ્લેમ બની શકે તેમ છે. એક બ્રેકનો સમય, બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું તેમની સાથે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ હજુ પણ એ જ પ્રોબ્લેમેટિક જગ્યા પર નવા લો બની રહ્યા છે. ઇનફેક્ટ તમે આપણે જ્યાં ચાર્ટ્સ જોયા, ઇન્ડેક્સના ચાર્ટ્સ મેં તમને જે બતાવ્યા, ત્યાંથી ફર્ધર નીચે વધારે પ્રોબ્લેમેટિક જગ્યા પર આવીને ઊભા છો તમે અને 23,600 પણ ઇનફેક્ટ નિફ્ટી તોડી રહ્યો છે. વિચારવા એ નિફ્ટી છે કે જેણે 23,915નો હાઈ બનાવ્યો હતો, ઓલમોસ્ટ 24,000ને અટેમ્પ્ટ કર્યું આજે અને ત્યાંથી ફર્ધર નીચે છે. બેંક નિફ્ટી તમે જુઓ, બેંક નિફ્ટી ફર્ધર તમને વધારે વેચાલી બતાવવાની કોશિશ કરી રહ્યો છે, પણ હવે નિફ્ટીમાં ફર્ધર તમને અત્યારે દબાણ આવતું જોવા મળી રહ્યું છે. હમણાં ફ્રેશ વેચવાલી આવતી તમને નિફ્ટીમાં જોવા મળી રહી છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ એવું બતાવે છે 14.37ના હાઈ બન્યા છે. 14ની આસપાસ કારોબાર તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે અને આ પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ અને તમે ભારતીય માર્કેટ્સમાં જુઓ છો તે પ્રમાણે અત્યારે જ્યારે વેચવાલીનું દબાણ હાવી થતું જોવા મળી રહ્યું છે, મિડ કેપ સ્ટોક્સ અને સ્મોલ કેપ સ્ટોક્સ પર નજર કરો. મિડ કેપ અને સ્મોલ કેપમાં સામે ખરીદદારી છે. આટલા દિવસથી ઇનફેક્ટ વર્ષ 2024ની તમે કોમન પેટર્ન જુઓ તો એ વર્ષ 2024ની કોમન પેટર્ન આ જ રહી છે અને એ જ છે કે ભારતીય માર્કેટ્સમાં જ્યારે પણ હેવી આપણા ફ્રન્ટલાઇન ઇન્ડેક્સની અંદર તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળે છે તો સામે તમને અહીંયાથી ખાસ વેચવાલી જે છે તેની ખરીદદારી કન્વર્ટ થતી જોવા મળે છે. મિડકેપમાં અમેઝિંગ અપમૂવ તમને જે છે તે મિડકેપ સેક્ટરમાં જોવા મળી રહી છે. સ્મોલ કેપ સામે ખરીદદારી નથી. સો સિલેક્ટિવ મિડકેપ સ્ટોક્સમાં બાઇંગ છે આજે, તેવું આપણને સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે. હું તમને અહીંયા મિડકેપના ટોપ ગેનર્સ અને લૂઝર્સ પણ સાથે સાથે બતાવી દઈશ, પછી આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ અહીંયાથી આપણે ખાસ ચર્ચા કરીશું. પણ અત્યારે ફિલહાલ તમે જુઓ તો મિડકેપના ટોપ ગેનર્સમાં ઇરેડા છે. ઇરેડા લગભગ 11% ઉપર છે. બહુ અમેઝિંગ અપમૂવ આજે જોવા મળી છે. એયુ બેંક 6.5% ઉપર છે. મેક્સ હેલ્થ, પોલિસી બાઝાર, આ બધા જ સ્ટોક્સમાં સારી તેજી. બાયોકોન છે, સારી તેજી છે. સામે ટોપ લૂઝર્સ કયા છે તમે જુઓ. બીડીએલ એક તો સૌથી પહેલાં. બીડીએલમાં પ્રોફિટ બુકિંગ અહીંયા આવતું ખાસ જોવા મળેલું છે, લગભગ 9% આસપાસનો ઘટાડો. સોલાર ઇન્ડસ્ટ્રીઝ
સુંદરમ ફિનાન્સ, આ બધામાં તમને વેચવાલી જોવા મળશે. હિન્દ ઝિંક છે, પ્રેસ્ટીજ છે, આ બધાની અંદર પણ મેજર પ્રોફિટ બુકિંગ આવતું તમને જોવા મળેલું છે. તો આ છે મિડ કેપના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં આજે મેટલ સ્ટોક્સે બહુ ખરાબ પરિસ્થિતિ બનાવી. એમાં પણ હિન્દાલ્કો આજે 2% નીચે છે. BEL તમે જુઓ 2% નીચે તમને એ જોવા મળશે. ટ્રેન્ટની અંદર 2%ની વેચવાલી છે. એટલે આ 3 સ્ટોક્સ નિફ્ટીના કે જેની અંદર જ મેજર વેચવાલીનું દબાણ તમને જોવા મળી રહ્યું છે. આ સિવાય ટાટા મોટર્સ જુઓ, ONGC જુઓ કે જેમાં પણ તમને ફર્ધર વેચવાલી જોવા મળશે. ખરીદદારી ક્યાં છે? ખરીદદારીમાં અદાણી એન્ટરપ્રાઇઝ આજે દિવસની શરૂઆતથી તમને યાદ હોય તો ખરીદદારી હતી અને આપણે ડિસ્કસ પણ કર્યું હતું સવારે. ત્યારબાદ ટેક મહિન્દ્રા સારી ખરીદદારી અહીંયા છે. HCL ટેક, સન ફાર્મા, અપોલો હોસ્પિટલ્સ, આ છે નિફ્ટીના તમારા ટોપ ગેઇનર્સ કે જેને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ. સેક્ટર સ્પેસિફિક આવો સમજીએ કયા કયા સેક્ટર્સ છે કે જેમણે આજે વેચવાલી બતાવી છે. તો એમાં મીડિયા જોવા મળશે. સૌથી વધુ 2% આસપાસની વેચવાલી નિફ્ટી મીડિયા સ્ટોક્સમાં તમને જોવા મળી રહી છે, જે ક્લિયર કટ ઇન્ડિકેશન આપે છે ભારતીય માર્કેટ્સના દબાણના. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીશું. સર સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ગુડ આમ તો છે નહીં, કેમ કે આપણે હેવી લેવલ્સ જે હતા તેને તોડી રહ્યા છીએ અને પ્રોબ્લેમેટિક ઝોનમાં આપણે આવતા જોવા મળી રહ્યા છીએ. તો રવિ સર, પહેલાં તો એ જ સમજાવો જે પ્રકારની પરિસ્થિતિ છે અને કઈ રીતે સમજીશું, અને વર્ષ 2024નો અંત બિટર સ્વીટ નોટ પર થઈ રહ્યો છે, પર્ટિક્યુલરલી બેંક્સ માટે, તેને વધારે સમજી લઈએ. જરૂરથી આજે થોડું શરૂઆતી સેશનથી જોઈએ તો માર્કેટમાં એક સેલિંગ મૂડ બન્યું છે. હાલાકી ઇમિડિયેટલી 1 કલાકમાં આટલું મૂડ ખરાબ નહોતું, પરંતુ લેટર ઓન છે બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલર પ્રાઇવેટ બેંકમાં જે ટોપના લેવલથી કરેક્શન આવ્યું એના હિસાબે આજે થોડું મૂડ ખરાબ થયું. હાલાકી આ એક થોડું લિક્વિડિટી ચેન્જ હતું. આજે નિફ્ટીના રિબેલેન્સિંગ પણ હતું અને ઘણા બધા ઇન્ડાઇસીસ ઇન્ક્લુડિંગ PSC નું આજે રિબેલેન્સિંગ હતું. તો આઈ થિંક એ મેજર પાર્ટ અને મેજર રોલ એને પ્લે કર્યું. સેકન્ડ છે કે જે સવારે મોર્નિંગમાં જ્યારે આપણે ચાલતા હતા ગ્લોબલ માર્કેટમાં ખાસ એવું ટ્રેક્શન નહોતું અને યુરોપિયન માર્કેટ જે સવારે પોઝિટિવ અને ગ્રીન ઝોનમાં ચાલી રહ્યા હતા એમના ફ્યુચર્સ એ ઓપનિંગ બાદ થોડા રેડ ઝોનમાં સ્લીપ થયા. તો આઈ થિંક એના હિસાબે આપણે 12:30 થી લઈને 1:30 વાગ્યા સુધીમાં માર્કેટમાં ખાસું એવું પ્રેશર હતું. હાલાકી અત્યારે જે રીતે NAV સેટલમેન્ટ અને જે ફંડ હાઉસીસનું બાઇંગ છે એ પ્રમાણે આજે સ્ટોક વાઇઝ બહુ મોટો અર્થ નથી. પ્લસ અદાણીના જે 7%ની આજે ગેન હતું. હાલાકી ન્યૂઝ પછી તેજી પહેલા આવી ગઈ. એ ન્યૂઝ એ રહ્યા કે અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી વિલમારમાંથી ટોટલ એક્ઝિટ થવાના ન્યૂઝ આ અને ઘણા ટાઈમથી એક્સપેક્ટેડ હતું, પણ વચ્ચે જ્યારે મેનેજમેન્ટે કમેન્ટ આપ્યું કે લોકો થોડા આમાં હોલ્ડિંગ રાખશે અને ત્યારથી થોડું મીન્સ કે મૂડ ખરાબ અદાણી ગ્રુપનું થયું હતું. તો આઈ થિંક એમાં એક સારી એવી રિકવરી છે. IT સ્ટોક્સ જ્યાં એમાં પણ એક કમેન્ટ અને વ્યૂ આધારિત આજે લેટર ઓન રિકવરી જોવા મળી. પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે છે, જે ન્યૂ ઇલેક્ટ પ્રેસિડેન્ટ ટ્રમ્પ, એમને એ ટેસ્લા ચીફના ઇમિગ્રેશનના કમેન્ટને સપોર્ટ કર્યું. તો આઈ થિંક જે માર્કેટમાં ફિયર હતું કે આગળ જતા જ્યારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એક્ટિવ થશે, આવશે, જ્યારે એમનો રોલ ચાલુ થશે ત્યારે એ લોકો આઈટીમાં મોટા પાર્ટ ભજવશે. સાથે પોલિસીસ ચેન્જ થશે. H1B અને ઇમિગ્રન્ટના લઈને એમની મોટી પોલિસી ચેન્જ થશે. હાલમાં કમેન્ટ પછી થોડું માર્કેટને ત્યાંથી પણ રિલીફ રહ્યું. ફાર્મા કંપનીઓ આમ પણ સેફ હેવનમાં ચાલે છે, કારણ કે અત્યાર સુધી જે સેફ હેવન FMCG નું હતું, પરંતુ લાસ્ટ ક્વાર્ટરના જે ડિઝાસ્ટર પરિણામો બાદ આ જે ટેક છે ફાર્માને મળ્યું અને ફાર્માને રૂપી વીકનેસનો પણ સારો બેનિફિટ મળી રહે છે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને જો ક્લબ કરે તો આજે માર્કેટના સેન્ટિમેન્ટને પ્રોટેક્ટ રાખવું. ફાર્મા કંપનીઓ સવારના પહેલી ટીકથી ગ્રીન ઝોનમાં છે અને લાસ્ટ ટીક સુધી ગ્રીન ઝોનમાં રહ્યું. તો ઓલ ઓવર સેક્ટોરલ ડિવિઝન હતું આજે પર્ટિક્યુલર છે. હવે થોડા વોલ્યુમ આજે બેંકમાં વધારે થઈ ગયા, અધરવાઇઝ કાલથી વોલ્યુમ પણ ડ્રાય રહેશે. તો રોલ સ્ટ્રક્ચર જોતા એવું લાગી રહ્યું છે કે આવતીકાલથી સ્ટેબિલિટી પાછી આવી જશે. પર્ટિક્યુલર મિડ એન્ડ સ્મોલ કેપમાં જે NAV સેટલમેન્ટની ગેમ હશે એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે આજે જે ઇવનિંગથી રિકવરી, આજે લેટર ઓન જે 3 વાગ્યા પછીની અને આવતીકાલની જે રિકવરી છે એ કદાચ આજે ચેન્જ ઇન ટેક્શન સાથે ક્વાર્ટરલી અને યર પણ ક્લોઝ છે. તો આઈ થિંક એના હિસાબે NAV સેટલમેન્ટનું બાઇંગ હોઈ શકે છે.
ઓકે સો વ્યૂ આ એનએવીનું બાઇંગ હોવાની શક્યતા પણ હતી, પણ સામે જે અદાણી એન્ટરપ્રાઇઝના સરે જે રીતે સમાચાર કયા હમણાં જ સામે આવ્યા છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ, અને એટલા માટે જ આજે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સવારથી જ સરે જેમ કહ્યું તેમ એક્શન હતું. પણ અત્યારે ફિલહાલ હમણાં જ જસ્ટ કન્ફર્મ સમાચાર સામે આવ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી વિલ્મરમાંથી સંપૂર્ણ હિસ્સો જે છે તે વેચી રહ્યા છે. લેન્સ પીટી સાથે કરાર કર્યા છે. ઓપન માર્કેટમાં 13% હિસ્સો વેચશે, અને આ બધા જ સમાચાર વચ્ચે અત્યારે એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. રવિ સર, પહેલાં તો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ હવે અહીંયાથી ખાસ જાણી લઈએ. કયા કયા કાઉન્ટર્સ આજે રેકમેન્ડેશન તરીકે તમે લાવ્યા છો? જરૂરથી આજે જે રીતે સ્ટ્રક્ચર છે, ચેન્જ છે, એ રીતે પહેલું તો ફોકસ આઈટી કંપનીઓ ઉપર રહેવું જોઈએ. આઈટી કંપનીઓ વાઇઝ એવું લાગી રહ્યું છે કે OFSS ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસનું સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. થોડું લેટ થઈ ગયું, અધરવાઇઝ આઈ થિંક કે આ સ્ટોકે ઘણી સારી તેજી બધા 952 એક હાઈ થયો છે. 12,900 આસપાસ ખરીદીની સલાહ રહેશે. 12,610 નો સ્ટોપ લોસ, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ બની શકે એ 13,800 સુધીના ટાર્ગેટ આ કંપની બતાવી શકે છે. બાકી જે બે પિક છે એ ફાર્મા સેક્ટર પરથી છે. ટેકનિકલ સ્ટ્રક્ચર હજી પણ સ્ટ્રોંગ છે. જ્યાં ફાર્મા કંપનીઓમાં કરેક્શન આવતું એમાં ઓરોબિંદો ફાર્મા ત્યાં ખરીદીની સલાહ રહેશે. ઓરોબિંદો ફાર્મામાં ઓલ ઓવર સ્ટ્રક્ચર પોઝિટિવ છે, બુલિશ છે, અને સારી સાઇન પણ બતાવી રહ્યું છે. 1290 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. 1265 નો સ્ટોપ લોસ અને 1340 સુધીનો ટાર્ગેટ રહેશે. અને થર્ડ સ્ટ્રક્ચર સારું છે, ઇપ્કા લેબ છે. ઇપ્કા લેબમાં પણ ફાર્માટેક છે અને એક સારી તેજી આજે બતાવી છે. આ તેજી કન્ટિન્યુ રહી શકે છે. ફરીથી નવા 52 વીક એપ્રોચ કરવા માટે કંપની જઈ રહી છે. 1660 આસપાસ ખરીદી કરો. 1632 નો સ્ટોપ લોસ. 1750 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો બે ફાર્મા, એક આઈટી, આ ત્રણ સ્ટ્રક્ચર લઈને કાલે જવું જોઈએ. મારા હિસાબે જે ફાર્મા આઈટીની જે શોર્ટ ટર્મમાં તેજી બની છે એ જ કન્ટિન્યુ થઈ રહી છે, અને આગળ જતા તમને આનો ફાયદો પણ મળી શકે છે. ડિફેન્સિવ બેટ છે, રૂપી ડેપ્રિસિએશનનો ફાયદો પણ ત્યાં આવી શકે છે. તો ફંડામેન્ટલ અને ટેકનિકલ બંને સાઈડથી ટેકનો ફંડા પીકમાં આ ત્રણ રેકમેન્ડેશન રહેશે. ઓકે સો આ ત્રણ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે. આઈટી છે, ફાર્મા છે એટલે ઇપ્કા લેબ્સ તમારે ધ્યાન પર રાખવાનું છે. ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ એટલે આપણે એક ડાયવર્સિફાઈડ. ઓરોબિંદો ફાર્મા પણ છે. આ બધા ઉપર તમારી નજર અહીંયાથી ખાસ હોવી જોઈએ. રવિ સર, મેટલ સ્ટોક્સ માટે તમે કયા પ્રકારનું પર્સપેક્ટિવ ધરાવી રહ્યા છો? બિકોઝ પરફોર્મન્સ ઓવરઓલ સારું રહ્યું નથી. ચીનની ઇકોનોમી ધીરે ધીરે રિવાઇવ થવાની કોશિશ કરી રહી છે, અને ભારતીય મેટલ સ્ટોક્સ બધા જ હાલત ખરાબ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આજે હિન્દાલ્કોની પણ જુઓ જબરદસ્ત પિટાઈ થઈ છે. એટલે હવે યરલી રિવ્યૂનો સમય જ્યારે આવ્યો છે ત્યારે આપણે મેટલ સ્ટોક્સ પર ખાસ નજર રાખવી જોઈએ. રવિ સર, જરૂરથી આવતીકાલથી મેટલ કંપનીઓ માટે ઇમ્પોર્ટન્ટ ક્યુઝ રહેશે, કારણ કે અત્યાર સુધી જે ડેટા એબસેન્ટ હતા, કાલે ચાઇના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ મોર્નિંગમાં આવવાના છે. હવે જો આ પીએમઆઈ 50.30 લાસ્ટ રીડિંગ હતું, જો એનાથી વધીને આવે છે તો મેટલના પ્રાઇસમાં રિકવરી જોવા મળે, એની એક સપોર્ટ અહીંયા મળે. અધરવાઇઝ જોઈએ તો જે મેટલ્સ કરેક્ટ થઈ રહ્યા છે, બેઝિક રીઝન ચાઇના છે. ચાઇનાની ઇકોનોમી, આટલા મોટા સ્ટિમ્યુલસ, આટલી મોટી પેકેજ, આટલા મોટા રૂલ્સના ચેન્જ, રિલીફ, છતાં પણ ચાઇનામાં જેટલી જોઈએ એટલી ફાસ્ટ રિકવરી નથી. આનું ખાલી જો 25% પેકેજ કે 25% મેજર્સ ઇન્ડિયામાં લેવા હોય તો અત્યારે મીન્સ કે ઇન્ડિયાનું જે કરન્સી બાસ્કેટ, ઇક્વિટી બધું જ સ્પાર્ક થઈ ગયું, ડિમાન્ડ પણ ઘણી વધી, ઇન્ફ્લેશન પણ રેકોર્ડ પર હોત. પણ એની સામે ચાઇનામાં ટોટલી કોન્ટ્રા સિચ્યુએશન છે. જેટલા પેકેજીસ અપાય છે એટલું ગવર્મેન્ટ ઉપર બર્ડન વધે છે, અને સામે આ પેકેજીસનો કોઈ ઇકોનોમીમાં પરિવર્તન નથી આવી રહ્યું. આને લઈને મેટલ સેક્ટર સતત પ્રેશરમાં છે, સેલિંગમાં આવી રહ્યું છે. વચ્ચે ન્યૂઝ પણ હતા એન્ટી ડમ્પિંગ મેજર્સના સ્ટીલ કંપનીઓ પર, છતાં સ્ટીલ કંપનીઓ એક સાઈડ નીચે આવી રહી છે. સૌથી મોટું ફિયર ઉપર વધારે ચાલી રહ્યું છે, જેમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન છે ચાઇના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવશે. અને સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે જે રીતે ચાઇના નો જીડીપી ગ્રોથ છે અને ટોટલ જીડીપી છે, જ્યારે ટ્રમ્પે પોતે લાસ્ટ ટર્મ પૂરી કરી ત્યારે 22 ટ્રિલિયન $22 થી $23 ટ્રિલિયન પર યુએસ હતું, અને માત્ર 13 to 14 ટ્રિલિયનમાં ચાઇના હતું. હવે માત્ર આટલા નાના ટાઈમમાં ચાઇના 19 ટ્રિલિયને પહોંચી ગયું, અને જ્યારે તમે જોશો તો યુએસ છે, યુએસ હજી પણ 25-26 સુધી માર્કેટ વેલ્યુ પર પહોંચ્યું છે. તો આઈ થિંક માર્કેટને અને લોકોને એવું લાગી રહ્યું છે. ત્યારે જો તમે ટ્રેડ બેલેન્સ પણ જો તો યુએસ અને ચાઇના વચ્ચેનું ટ્રેડ બેલેન્સ 0 થઈ ગયું હતું એકવાર. એટલે કે જે $200 to $500 સુધીનું $1 બિલિયન સુધીનું જે કમાણી છે
એ ઘટીને એમની 0 થઈ ગઈ હતી, તો એ ફરીથી અત્યારે ત્યાં પહોંચી ગઈ છે. તો આ અંતર્ગત માર્કેટનું અનુમાન છે કે મેટલ પર એન્ટી ડમ્પિંગ મેજર્સ લેવાશે, જે મીન્સ કે જે જીડીપી વાઇઝ ચાઇના માટે ખરાબ રહેશે. તો આઈ થિંક આને ફોરવર્ડ લુકિંગ અપ્રોચ લઈને માર્કેટ ચાલી રહ્યું છે. હાલાકી મારા હિસાબે અહીંયા થોડું બ્રાઇટ સ્પોટ પણ છે, કારણ કે આ સેક્ટર અંડર પરફોર્મર છે અને જો આટલું સિવિયર મેજર્સ જલ્દી નહીં આવે તો ત્યાં રિકવરી પણ એટલી સ્માર્ટ થશે. તો એમાં જો એ રિકવરીમાં પ્લે કરવું હોય તો મારા હિસાબે JSW સ્ટીલ અને હિન્દાલ્કો આ બે સારી કંપની છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે, સાઉન્ડ ગ્રુપ છે, એક બિરલા ગ્રુપ છે, એક JSW ગ્રુપ છે. તો લાંબા સમયના ફંડામેન્ટલ માટે આ બે સ્ટોક પર પ્રેફરન્સ રાખું છું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. લોંગ ટર્મના હિસાબથી તમારે ફોકસ રાખવાનું રહેશે. ઘણા બધાની વચ્ચે માર્કેટની હાલત જુઓ તમે, જરા ખરાબ હતી. તેમાંથી બેંક નિફ્ટી 51,000ને એટલીસ્ટ રીક્લેમ કરી રહ્યું છે. આપણે જેમ વાત કરી હતી તેમ સારું કહેવાશે. અને તમે જુઓ નિફ્ટી તો તે પણ અત્યારે બહુ મહત્ત્વના બેન્ચમાર્ક લેવલને એકદમ પાતળી સરસાઈથી બીટ કરવાની કોશિશ કરી રહ્યું છે. 23,670 આસપાસ. જોઈએ હવે આગળ શું થાય છે. પણ હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. અને ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર હવે નજર કરી લઈએ. ભારતીય માર્કેટ્સ જે છે તે ખાસ 23,660 એકદમ બેન્ચમાર્ક લેવલને નજીક તમને બંધ થતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી પર નજર કરો 50,964 પર. અહીંયા પણ મામૂલી એવી જે છે તે ખાસ કહી શકાય કે સરસાઈ લેવાની કોશિશ થઈ 51,000ની ઉપર, પણ અગેઇન સફળતા ન મળી અને પછી તમારું ક્લોઝ ફરી એકવાર 51,000ની નીચે છે. હા, નો ડાઉટ સેટલ થઈ જવા દઈએ, પણ લાગતું નથી કંઈ ખાસ સેટલમેન્ટમાં તમને ફાયદો થતો જોવા મળે. આ તરફ તમે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ, પર્ટિક્યુલરલી મિડ કેપમાં બાઇંગ હતું, ત્યાં પણ ઉપલા સ્તરેથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે અને સ્મોલ કેપમાં પણ સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો બહુ અઘરું આજે જેને કહેવાય તે પ્રકારનું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. અને સેક્ટર સ્પેસિફિક તમે જુઓ, બહુ મોટી વેચવાલી મીડિયા સેક્ટરમાં હતી, રિયલ એસ્ટેટમાં જે 1.5% વેચવાલી જોવા મળી, PSE 1.5% વેચવાલી, ઓટો, CPSE આ બધામાં હેવી વેચવાલી જોવા મળી. ખરીદદારી હેલ્થકેર અને ફાર્મા બંનેમાં જ હતી. ડિફેન્સિવ તરીકે આ બંને ચાલ્યા છે અને એ જ પ્રમાણેનું એક્શન તમને આજે ભરપૂર રહેતું જોવા મળેલું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું ક્લોઝ. પહેલાં તો રેપઅપ કરી લઈએ, રવિ સર પાસેથી સમજી લઈએ. રવિ સર, પહેલાં તો સમજાવો આજના ક્લોઝને. કંઈ ખાસ ઉત્સાહજનક તો નથી જ. 23,644 સેટલ થઈ રહ્યા છે અને 50,952 બેંક નિફ્ટી માટે. ઝડપથી ઉત્સાહજનક નથી, પરંતુ જે વધારે પડતું વચ્ચે માર્કેટનું સ્ટ્રક્ચર ખરાબ થયું ત્યાંથી થોડી રિલીફ લઈને માર્કેટ ક્લોઝ આપું છે. આવતીકાલે પણ આઈ થિંક જો એનએવી સેટલમેન્ટમાં થોડું માર્કેટ પ્રોટેક્ટ રહે તો આઈ થિંક બેટર વસ્તુ કહેવાય. પણ ઓલ ઓવર જે સ્ટ્રક્ચર બની રહ્યું છે, જે મીડિયમ ટુ શોર્ટ ટર્મનું, એ સ્ટ્રક્ચરમાં આટલું ખાસ એવું લાગી નથી રહ્યું કે માર્કેટને ખાસો ઉત્સાહ છે, કારણ કે એના શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે એને પણ માર્કેટ ઉપર ક્લોઝ નથી કરી રહ્યું. તો આઈ થિંક ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે માર્કેટનું સ્ટ્રક્ચર એટલું સાઉન્ડ ના ગણી શકાય. અને જ્યારે ત્યારે તેજી આવે છે એમાં પણ જે બ્રોડ બેઝ તેજી છે એનો હજી પણ અભાવ છે માર્કેટમાં, કારણ કે ફાર્મા આઈટીનું ચાલુ એ ઓલવેઝ માર્કેટમાં એક ડિફેન્સિવ બેટ ગણાય. આટલા કરેક્શન પછી પણ હજી જો તો ઘણા સેક્ટર્સ છે, ઇન્ક્લુડિંગ FMCG છે કે સાથે તમે નિયર મેટલ જો તો એનર્જી છે, આ બધા સ્ટોકમાં કોઈ પણ એપ્રિસિએશન કે કોઈ પણ સપોર્ટ નથી આવી રહ્યો. તો આઈ થિંક થોડું સિલેક્ટિવ છે. અને હજી તો મીન્સ કે FIs નું વોલ્યુમ ડેફિનેટલી ઓછા થયા છે, પરંતુ એમનું જે સેલિંગનું ક્વોન્ટમ છે એ ઓછું નથી થયું. હજી પણ 2 થી 3 હજાર કરોડની કેશ માર્કેટમાં વેચવાલી છે. હાલાકી ઓલ ઓવર જે એમની ડેરિવેટિવ માર્કેટની જો પોઝિશન જો તો આવી પોઝિશન અત્યાર સુધીમાં 3 થી 4 વાર બની છે કે જ્યારે FIs નું જે નેટ બાઇંગ છે એ 20% થી નીચે આવી ગયું. અને એ 3 ટાઈમે માર્કેટે જ્યારે તમે 20% નીચે આવો ત્યારથી લેવલથી પણ જો તો પછી માર્કેટે 7-8% તેજી આપી છે. તો એ વાઇઝ જોઈએ તો માર્કેટ થોડું ઓવરસોલ્ડ છે અને એના હિસાબે ઘટી નથી રહ્યું. અધરવાઇઝ આમ જોઈએ તો થોડું સિલેક્ટિવ માર્કેટ રહે છે અને આવી જ રીતે થોડું સિલેક્ટિવ રહીને ટ્રેડ કરવાનું અત્યારે ટાઈમ છે. બ્રોડ બેઝ તેજી જ્યાં સુધી માર્કેટમાં નહીં આવે ત્યાં સુધી થોડું કોન્ફિડન્સને પાછો આવતા વાર લાગશે. યસ, જે અત્યારે પ્રાઇમરી માર્કેટ એક્શન અને કોન્ફિડન્સ છે એ ફરીથી પાછો આવે છે. અને આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે હવે માર્કેટનું જે નેક્સ્ટ જે સપોર્ટિવ ફેક્ટર છે એ પ્રાઇમરી માર્કેટની એક્ટિવિટી જ રહેશે, કારણ કે પ્રાઇમરી માર્કેટ જેટલું એક્ટિવ રહે, સારા લિસ્ટિંગ ગેન આવે તો પછી એનું જે સેકન્ડરી માર્કેટમાં એનો
ડેફિનેટલી બેનિફિટ મળતો હોય છે. તો આ સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં આમ જોઈએ તો સ્ટોક વાઇઝ બોટમ બની છે, ઇન્ડેક્સ વાઇઝ હજી પણ માર્કેટમાં કોન્ફિડન્સનો અભાવ છે. ક્લિયરલી સો ઇન્ડેક્સ સ્પેસિફિક કોન્ફિડન્સનો અભાવ તમને જોવા મળી રહ્યો છે, સ્ટોક સ્પેસિફિક સિલેક્શન જરૂરી છે, પરંતુ આવી સ્થિતિમાં આઈપીઓ માર્કેટ જબરદસ્ત છે અને હવે વર્ષ 2025ના પહેલા લિસ્ટિંગ માટેના આઈપીઓ હવે આવવા લાગ્યા છે, જેના ડિટેલ્સ માટે જઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો કયા નવા આઈપીઓ પર હવે ખાસ નજર રાખવાની છે સૌથી પહેલાં તો, અને ડિટેલ્સ શું છે? જી યસ, હવે જે આઈપીએલ ઉપર નજર રાખવાની છે, આઈપીએલમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે આપણે શરૂ છે ને 2024માં થશે, પરંતુ અંત એનો 2025માં આવશે અને લિસ્ટિંગ પણ આપણને એનું 2025માં જોવા મળશે, જેનું નામ છે આપણને ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ્સ. આ જે કંપની જે છે એ જે વર્લ્ડ ક્લાસ ટ્રેક્ટર, પિક એન્ડ કેરી ક્રેન્સ સાથેના જે ફાર્મ રિલેટેડ જે બી ઇક્વિપમેન્ટ્સ હોય, જેવા કે વાત કરું તો આપણે હાર્વેસ્ટર કે રોટોવેટર કે અને રિલેટેડ જે પણ પાર્ટ છે આ કંપની બનાવે છે. અને આ કંપનીનું જે કેપેસિટી જો વાત કરું તો કંપની ઓવરઓલ જે વાર્ષિક કુલ 12,000 અહીંયાથી તેઓ બનાવે છે, અહીંયાથી તેઓ મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્શન કરે છે. અને સાથે જે ક્રેન્સ છે એની વાત કરું તો તેઓ અહીંયાથી જે વાર્ષિક કુલ 720 ક્રેન તેઓ અહીંયાથી બનાવે છે. અને બીજી પોઝિટિવ કંપની સ્ટ્રેન્થ એ છે, કંપની ખાલી નેશનલ ને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ તેમનું અહીંયાથી સેલિંગ કરે છે, જેવી કે નેપાળ છે, સિરિયા, સુદાન, જેમ બાંગ્લાદેશ, કેનિયા, જર્મની, યુએ, આવો ઘણી કંપની જે આપણે છે દેશ કે જેમાં અહીંયાથી કંપની મેન્યુફેક્ચરિંગ કરીને એમને અહીંયાથી એક્સપોર્ટ થાય છે, એટલે કે એક્સપોર્ટ કવરેજ કંપનીને અહીંયાથી સારું એવું જોવા મળી રહ્યું છે. આ વાતથી આપણે કંપનીની પ્રોફાઇલની હવે કંપનીને આઈપીઓની ડિટેલ્સ આપણે જાણી લઈએ કે આઈપીઓ ડિટેલ્સ આપણને શું કહી રહ્યા છે. તો આપણે કંપનીના આઈપીઓ ડિટેલ્સ ઉપર સૌથી પહેલાં નજર કરીશું. તો આઈપીઓ 31 ડિસેમ્બરના રોજ શરૂ થશે, કે જેમાં તમે 2 જાન્યુઆરી સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. અને જે એમની જે ઓફર પ્રાઇસ જો આપણે વાત કરીશું, સામે જો એલોટમેન્ટ કંપનીની 3 જાન્યુઆરી થશે અને લિસ્ટિંગ આપણને 7 જાન્યુઆરી આપણને જોવા મળશે. એટલે કે આપણે શરૂઆત તો આપણે 2024માં થશે, પરંતુ અંત એનો 2025માં આવશે. હવે કંપનીની પ્રાઇસ બેન્ડ શું છે, લોટ, એ આપણે સૌથી પહેલાં જાણી લઈએ. તો એક તો ફેસ વેલ્યુ કંપનીની 10 છે, એટલે કે અહીંયા સ્પ્લિટ નથી થયો. બીજું પ્રાઇસ બેન્ડની વાત કરું તો 204 થી 215 જોવા મળી રહી છે, એટલે કે કટ ઓફ પ્રાઇસ 215 જોવા મળશે. લોટ સાઇઝ એક રિટેલ એપ્લિકેશનમાં મિનિમમ 69 શેરનો સમાવેશ થશે. ટોટલ ઇસ્યુ સાઇઝ આપણને 260 કરોડ જોવા મળી રહી છે. આ એક છે કન્સર્ન કે થોડી ઇસ્યુ સાઇઝ નાની છે ઘણી, જેના કારણે તો ઓવર સબસ્ક્રિપ્શન અહીંયા જોવા મળી શકે. ફ્રેશ ઇસ્યુ 184 કરોડ છે, એટલે આ એવી અમાઉન્ટ છે કે જે કંપની પોતાના બિઝનેસ ડેવલપમેન્ટ માટે અહીંયાથી યુઝ કરશે. અને બાકીનો જે પોર્શન છે એ આપણને ઓફર ફોર સેલ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ કંપનીના ફંડામેન્ટલ જાણે કે કંપનીના ફંડામેન્ટલ આપણે અહીંયાથી શું કહી રહ્યા છે. તો કંપનીની એસેટની વાત કરીએ તો 31 માર્ચ 2022ના રોજ 619 કરોડ હતી, જે માર્ચ 2024 650 કરોડ થઈ, અને 30 જૂન સુધી અત્યારે હાલ 644 કરોડ છે. હજી 6 મહિનાની અપડેટ બાકી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આવક, તો આવકમાં 352 કરોડથી વધીને 31 માર્ચ 2024 સુધીમાં આપણને 376 કરોડ જોવા મળી છે. પ્રોફિટની પણ વાત કરીએ તો 13 કરોડથી વધીને 15.5 કરોડ છે. અને બોરોવિંગ જે 275 કરોડ હતી, જે અત્યારે હાલ ઘટીને 245 કરોડ ઉપર આપણને એમની કંપનીને એટલે કે દેવું જોવા મળી રહ્યું છે. એટલે કે કંપનીની દેવામાં કોઈ ખાસ વધારો થયો નથી. હા, કંપનીનો જે નફો અને જે આવક છે એ બહુ ધીરે ધીરે ગ્રોથ કરી રહ્યા છે, પરંતુ બેસ્ટ વસ્તુ એ છે કે કંપનીની જે હાલ જે ગ્રોથ છે ભલે ધીરે ધીરે ડગલે પગલે, પરંતુ પોઝિટિવ સ્ટેપ્સ અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંય ફંડામેન્ટલમાં એવી કોઈ ખાસ નેગેટિવિટી જોવા નથી મળી રહી. અને જેમ આપણે વાત કરીએ કે કંપનીની સ્ટ્રેન્થ જે છે એ કે જે કંપની જે બી મેન્યુફેક્ચરિંગ કરે છે એનું જે એક્સપોર્ટમાં કંપનીની એક્સપર્ટાઇઝ સારી એવી છે, અને જે એક્સપોર્ટ ખૂબ જ જે એવાના કોમ્પિટિટર છે એને લાગે છે કે આવનારા દિવસોમાં અહીંયા થોડું કોમ્પિટિશન આપતું જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આપણને રિસ્પોન્સ આ આઈપીઓમાં સારો એવો જોવા મળી શકે છે. ઓટીવીએસ. ઓકે, તો ફાર્મ ઇક્વિપમેન્ટ્સની આ કંપની આવી રહી છે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આઈપીઓ માટે થઈને એક્શન તમને આવતીકાલથી આપતું જોવા મળશે, અને પહેલાં આજે તમને ડિટેલ્સ અમે જરૂરથી જણાવી દીધા છે. એક બ્રેકનો સમય, બ્રેક બાદ રવિ સર પાસે સમજીએ આઈપીઓ નોટ્સ પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આ જે નવો આઈપીઓ આવી રહ્યો છે તેના પર આપણે રવિ સર સાથે ડિસ્કશન કરી લઈએ. રવિ સર, ફાર્મ ઇક્વિપમેન્ટ્સની સાથે જોડાયેલી કંપની આઈપીઓ લાવી રહ્યા છે, આવતીકાલથી ઓપન થઈ રહ્યો છે. આપના તરફથી શું રિસર્ચ અત્યાર સુધીમાં, શું આઈપીઓ નોટ્સ? ઝડપથી ઘણી સ્ટ્રોંગ કંપની છે અને ફાર્મ ઇક્વિપમેન્ટ બજેટ આવવાનું છે અને પહેલા જ એમનું લિસ્ટિંગ થશે, તો આઈ થિંક ડેફિનેટલી એક પ્રકારની સારી કંપની છે. થોડું રેવન્યુ વાઇઝ અને મીન્સ કે ઇન ટર્મ્સ ઓફ તમે એના એક્સપેન્સીસ, માર્જિન્સ આ બધું થોડું સ્ટેબલ છે. 13 થી 15 કરોડ આવતા 3 વર્ષ લાગે. તો આઈ થિંક એ કામ જોઈએ તો ફ્લેટિશ ગ્રોથ અને મીન્સ કે કન્ઝર્વેટિવ ફંડામેન્ટલ વાળી કંપની છે. 5% રિટર્ન ઓન ઇક્વિટી
9% આસપાસનું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ છે. હાલાકી એબિટ જોઈએ તો કમ્પેરેટિવ 16-17% એબિટ એ મારા હિસાબે આ ઇન્ડસ્ટ્રીમાં થોડું સારું કહેવાય. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ પર્ટિક્યુલર લિસ્ટિંગ માટે તો અપ્લાય કરવું જોઈએ. એટલીસ્ટ બજેટ સુધી હોલ્ડ પણ થઈ શકે અને આઈ થિંક એનું જે આઈપીઓનો ટાઈમ છે સૌથી બેટર ટાઈમ છે. તો આઈ થિંક અત્યારે કન્ઝર્વેટિવલી જે રીતે ઇશ્યુ સાઇઝ પણ નાની છે તો સબસ્ક્રિપ્શન પણ સારો આવશે. 215 સુધીનું જે અપર બેન્ડ છે તો એટલીસ્ટ લાગી રહ્યું છે કે 280-282 સુધીના ટાર્ગેટ જોવા મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, ઇશ્યુ સાઇઝ નાની હોય ત્યારે એ જ પ્રોબ્લેમ થાય છે કે આઈપીઓ સબસ્ક્રાઇબ તો કરી લઈએ પણ પછી લાગતા નથી. અને આ એક કોમન કમ્પ્લેન્ટ જે છે તે છેલ્લા તમે જુઓ ને લગભગ 30 આઈપીઓ આ જે સેકન્ડ હાફમાં આવ્યા છે તે બધામાં કોમન આ કમ્પ્લેન રહેલી છે, સિવાય કે હુન્ડાઈ કે જ્યાં આ લોકો સબસ્ક્રાઇબ કરે છે પણ લાગતા નથી. સો નો ડાઉટ ફરી એકવાર લક ટ્રાય કરીશું. અહીંયાથી પણ ખાસ નજર કરીએ એક વખત કયા પ્રકારે એક્શન આવતું જોવા મળે છે. બટ આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક અમારા રડાર પર આજે સૌથી પહેલું કાઉન્ટર હતું તે હતું ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ. સર, જેપી મોર્ગન તરફથી ઓવરવેટ રેટિંગ આવ્યું છે 1550ના ટાર્ગેટ. જેપી મોર્ગન કહે છે કે લોંગ ટર્મ સાયક્લિકલ ગ્રોથ કંપનીએ સારો આપ્યો છે અને કંપનીએ જુદી જુદી જે પ્રોડક્ટ્સ છે તે હેઠળ સ્ટેબલ કમ્પાઉન્ડિંગ ઇન્કમ જનરેટ કરી છે. એનબીએફસી તમે પણ સિલેક્ટ કરી છે અને એમાં ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ આ જે કંપની છે તેને આપણે કઈ રીતે સમજીશું? ઝડપથી પહેલા જે તમે લાસ્ટ ઇશ્યુ ઘણા ક્લાયન્ટને છે કે આઈપીઓ લાગતા નથી, એમના માટે સૌથી બેસ્ટ વે છે એમને શું કરવું જોઈએ કે જે કંપનીનું ડીઆરએચપી ફાઇલ થાય અને ડીઆરએચપીને સેબીની અપ્રુવલ મળે એ ટાઈમે એ કંપનીનું થોડી મહેનત પડશે, પરંતુ રિટર્ન માટે બેસ્ટ વે છે કે આરએચપી નહીં ડીઆરએચપી અપ્રુવલ જેવી મળી જાય એવું તમારે એ સેક્ટરનું પી અને કંપનીનો પી પ્રાઇસ ટુ બુક ને કંપનીનો પ્રાઇસ ટુ બુક જે આવવાની. તો આઈ થિંક સેક્ટરનું ઇવેલ્યુએશન કરશો તો તમને 1 થી 2 એવા કેન્ડિડેટ મળશે જ્યાં તમને આઈપીઓ લિસ્ટિંગ થાય ત્યાં સુધી હોલ્ડ કરવાનું હોય અને જે દિવસે આઈપીઓ લિસ્ટ થાય અને આગલા દિવસે વેચશો તો આઈ થિંક તમને સેકન્ડરી માર્કેટમાંથી પણ એક સારું રિટર્ન જનરેટ થશે. આઈપીઓ ના લાગે એનું કોઈ વધારે તમને મીન્સ કે પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે પ્રી આઈપીઓ તમને જે એક્ઝિસ્ટિંગ સારી લિસ્ટેડ કંપનીઓ છે એ તમને એનું વેલ્યુએશન ભરપાઈ કરી દેશે. સેકન્ડ તારો ક્વેશ્ચન ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ આઈ થિંક ઘણી સ્ટ્રોંગ કંપની. સાઉથ બેઝ જે પણ કંપનીઓ ઇન્ક્લુડિંગ શ્રીરામ ગ્રુપ છે, ચોલામંડલમ ગ્રુપ છે, એ લોકોનો ગ્રોથ અને જે કંપનીનું તમે જોશો તો ફેથ બહુ વધારે હોય છે. લાઈક કે આપણે જે રીતે બેંકમાં ડિપોઝિટ મૂકીએ અને જે ટ્રસ્ટ આપણને બેંક પર છે એનબીએફસી પર ઓછો હોય છે, એટલી સાઇડ જોઈએ તો શ્રીરામ ગ્રુપ, ચોલામંડલમ સાઉથ બેઝ કંપનીઓ છે. આમાં ત્યાંનું જે મીન્સ કે પબ્લિક છે, ત્યાંના લોકો છે, આના ઉપર પણ એટલો ફેથ રાખે છે અને આમના જે પણ રેટિંગ છે એ મીન્સ કે બેન્કિંગ સાથે સાથેના એમના ડિપોઝિટ રેટિંગ હોય છે, એમના જેટલી લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બોરોઈંગ હોય છે એમના પણ રેટિંગ AAA સ્ટાન્ડર્ડના જ હોય છે. આઈ થિંક ઓલ ઓવર સ્ટ્રક્ચર ઘણું સાઉન્ડ છે. હાયર લેવલથી કરેક્શન પણ સેક્ટરની વીકનેસના હિસાબે આવી ગયું છે, પરંતુ જો થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ એટલે કે 6 થી 12 મહિનાનો આઉટલુક હોય તો આઈ થિંક બાય કરવું જોઈએ. ફર્સ્ટ ટાર્ગેટ વુડ બી 1364 અને એના ઉપર મારા હિસાબે તમને 1430 સુધીના 1430ના ઓલ આર ટાર્ગેટ મળી શકે છે. પોસ્ટ કરેક્શન સારા પ્લેસ પર છે, અહીંયા એક્યુમ્યુલેશન કરવું જોઈએ. મારા હિસાબે ક્વોલિટી વાઇઝ કોઈ પણ ઇશ્યુ નથી. નિયર ટર્મમાં સેક્ટરની અનસર્ટનિટીઝ અને વોલ્ટાલિટીના હિસાબે ત્યાં કરેક્શન હતું, કારણ કે વચ્ચે એવું લાગતું હતું જે રીતે યુએસની ટ્રેઝરી ઘટી હતી, પરંતુ જે લાસ્ટ જ્યારથી ફેડની મિટિંગ આવી અને મિટિંગના આઉટકમમાં 4ની જગ્યાએ 2 જ રેટ કટનું ઇન્ડિકેશન આવ્યું ત્યારથી એનબીએફસી અને બેન્કિંગ સ્ટોક્સમાં થોડું કરેક્શન છે. તો આ કરેક્શન મારા હિસાબે પર્ટિક્યુલર આ ગ્રુપ માટે એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ઓકે, સો આ ગ્રુપ માટે પર્ટિક્યુલરલી ખરીદારીની તક અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર કરીશું આ ખાસ સ્ટોક પર. આગળ વધીએ. બીજું કાઉન્ટર જે આજના દિવસે ખાસ ફોકસમાં હતું તે હતો સિગ્નિટી ટેકનોલોજીસ. સિગ્નિટી ટેક એટલા માટે ફોકસમાં હતું કારણ કે કોફોર્જના મર્જરના જે સ્વોપ રેશિયો છે તેની જાહેરાત બાદ શેરમાં મેજર સેલિંગ આવ્યું. સિગ્નિટીના શેર હોલ્ડર્સને 5 શેરની સામે કોફોર્જનો 1 શેર મળવાનો છે અને જે આ મર્જડ એન્ટિટી છે તે 3 નવી સ્કેલ્ડ અપ વર્ટિકલ જે છે તે ઊભા કરશે, રિટેલ, ટેકનોલોજી અને હેલ્થકેર. તો આ કોફોર્જ માટે થઈને એક્શન ભરપૂર પોઝિટિવ કહેવાય, પરંતુ સિગ્નિટી ટેકમાં મેજર વેચવાલી જોવા મળી. સર, સેલિંગનું રીઝન થોડું જસ્ટિફાઈ કરીએ અને સાથે સાથે જે આ સિગ્નિટી માટેનું એક્શન જે બન્યું છે, કોર્પોરેટ એક્શન બન્યું છે, તેને કઈ રીતે સમજો છો તમે?
ઝડપથી જે મર્જર રેશિયો આવ્યો, આઈ થિંક કે ઘણા ટાઈમથી જો તો સિગ્નિટીમાં એક સારી અપસાઇડ બની, પર્ટિક્યુલર નવેમ્બર અને ડિસેમ્બરની તમે નવેમ્બર 21-22 થી એની તેજી ચાલુ થઈ અને આજ સુધી એટલીસ્ટ એક મહિનામાં જે તેજી છે એ બહુ શાર્પ હતી. 1300ના ભાવથી ઉપરના લેવલ જોઈએ તો 1900 સુધીની પ્રાઇસની એપ્રિસિએશન આવી ગઈ હતી. એટલે માર્કેટે ઓલમોસ્ટ 1900 એટલે 9500 સુધીનું ડિસ્કાઉન્ટ કરી દીધું હતું અને આ જ્યારે ન્યૂઝ એ 9500 જ આવ્યો. એટલે કે તારી પાસે જો પાંચ શેર આના છે સિગ્નિટીના, તો તમને કોફોર્ડનો એક શેર મળશે, એટલે 5:1 નો એક સ્વેપ રેશિયો છે. તો આઈ થિંક આ ડીલ પ્રમાણે તમે જોશો તો એ કાલના ક્લોઝિંગ પ્રમાણે આટલું વેલ્યુ નથી, આજના ક્લોઝિંગ પ્રમાણે જોઈએ તો 8850 થાય અને તમે જો 9500 જો તો 650 રૂપીસનો ગેઇન થાય. તો મહદઅંશે પ્રાઇસમાં ડિસ્કાઉન્ટિંગ હોવાના હિસાબે તમને આ એક કરેક્શન આવતું જોવા મળ્યું છે. પરંતુ આમાં બે ઓપોર્ચ્યુનિટી છે. એક તો જે શોર્ટ ટર્મ આર્બિટ્રેજ વિચારી રહ્યા હોય એ લોકો કોફોર્જનો ફ્યુચર વેચી સિગ્નિટી જો બાય કરશે તો 650 રૂપિયાનો ગેઇન છે એમને મળી જશે. અને આઈ થિંક આપણે ફ્યુચર વેચવાનો છે એટલે આપણી પાસે એડિશનલ બેનિફિટ એ રહેશે કે આપણને એક જે ટાઈમ વેલ્યુનું કરેક્શન છે પણ મળશે. તો આઈ થિંક એ એક બેટર આર્બિટ્રેજ હોઈ શકે છે બિટવીન ધ ટુ સાઇડ્સ. અને જે લોકો જે સેકન્ડ આર્બિટ્રેજ હોઈ શકે છે કે જે લોકો અત્યારે ઓલરેડી કોફોર્જ હોલ્ડ કરે છે ઇક્વિટી કેશમાં, એ લોકો કોફોર્જ વેચીને સિગ્નિટી પરચેસ કરી લે તો એમને એક 650 પોઈન્ટનો આર્બિટ્રેજ સીધું મળી જશે. તો આઈ થિંક આ બે પર્સપેક્ટિવથી આ મર્જરને ટ્રેડ કરી શકાય. સિગ્નિટીના શેર હોલ્ડર માટે હજી પણ સારું છે. 9500ની સ્વેપ વેલ્યુ પ્રમાણે જો તો આઈ થિંક હજી પણ એક બેટર વેલ્યુ પર તમારે ગણી શકાય. ક્લિયરલી. સો વ્યૂ તમારા માટે આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સિગ્નિટી ટેક માટેનું એક્શન આજના દિવસે ભરપૂર રહેતું જોવા મળ્યું. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ ફરી એકવાર આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આ તરફ આપણે આગળ ધીરે ધીરે વધી રહ્યા છીએ. ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝ તો ઠીક છે, આપણને પ્રોબ્લેમેટિક લાગ્યું, પણ સાથે સાથે આ વર્ષનું ક્લોઝ પણ આવતીકાલે થવા જઈ રહ્યું છે. કેલેન્ડર યરનો છેલ્લો દિવસ અને તમે આ વર્ષનું માર્કેટનું પરફોર્મન્સ જુઓ. નિફ્ટીએ 10.25% રિટર્ન્સ આપ્યા છે. બેંક નિફ્ટીએ 6.5% ઇનફેક્ટ રિટર્ન્સ આપ્યા છે. આ તરફ તમે મિડ કેપ અને સ્મોલ કેપ જુઓ. અમેઝિંગ થીમ રહી હતી આ વર્ષની અને જેટલા પણ મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે પછી ETF છે એમણે બધાએ બહુ સરસ પરફોર્મ કર્યું છે. આ તરફ તમે જુઓ સેક્ટર્સ કે જેમણે બહુ સરસ પરફોર્મ કર્યું, રિયલ એસ્ટેટ, હેલ્થ કેર, આ બધા જ મિડ કેપના સ્ટોક્સ સેક્ટર્સ છે. ફાર્માએ બહુ સરસ પરફોર્મ કર્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, IT, આ બધા જ સેક્ટર્સે બહુ સરસ પરફોર્મ આ વર્ષે કરેલું છે. હવે થોડા સ્ટોક્સ જોઈ લઈએ કે જેમણે ખૂબ જ સરસ પરફોર્મ કર્યું હોય. હવે આમાં પહેલાં તો તમે સેક્ટર જોઈ લો. ખાસ PSE છે, કન્ઝમ્પશન છે, ઇન્ફ્રા, ઓઇલ એન્ડ ગેસ, મેટલ, બધામાં ઓવરઓલ ડબલ ડિજિટ પરફોર્મન્સ તમને જોવા મળ્યું. મેઇન હવે સ્ટોક્સ છે. ટ્રેન્ટ અમેઝિંગ અપમૂવ, M&M, BEL, ભારતી એરટેલ, સન ફાર્મા, આ 4 સ્ટોક્સ છે, 5 સ્ટોક્સ છે ઇનફેક્ટ કે જેમણે બહુ જ સરસ પરફોર્મ કર્યું છે. એટલે સૌથી પહેલાં રવિ સર આપના પાસે આવીએ. 5માંથી એક પસંદગી આ વર્ષે પણ કન્ટિન્યુ કરવું હોય તો કયો સ્ટોક હોવો જોઈએ, જેની ખાસ વાત કરીએ. ટ્રેન્ટ, M&M, BEL, ભારતી એરટેલ અને સન ફાર્મા. પહેલા ડિસ્ક્લોઝર, આ 5 સ્ટોક મારા પોર્ટફોલિયોના સ્ટોક છે. એટલે જ્યારે નવું ટ્રેડ કરો તો આઈ થિંક એ થોડું પર્સપેક્ટિવમાં રાખીને કરવું જોઈએ. અને ક્વોલિટી ડિવાઇડેડ હતી. લાઈક કે આ તમે જોશો તો જે ક્વોલિટી સ્ટોક છે એ જ પરફોર્મ કરી શકાય છે. અને આપણે ડે 1 થી કીધું છે કે આ વર્ષનું રિટર્ન ડેટ માર્કેટના રિટર્ન જેવું જ રહેશે નિફ્ટીનું. અને મિડ એન્ડ સ્મોલ કેપ આઉટ પરફોર્મન્સની આપણે પહેલેથી વાત કરી હતી. કારણ કે જ્યાં અહીંયા હવે એવું છે કે સિલેક્શન જ્યાં પોસિબલ છે ત્યાં જ રિટર્ન પોસિબિલિટીઝ રહેશે. અને આઈ થિંક આ 5માંથી હજી પણ જો જવું હોય તો M&Mમાં બ્રાઇટ સ્પોટ છે. જે રીતે એનું SUV પરફોર્મન્સ છે, જે રીતે M&M ફાર્મ ઇક્વિપમેન્ટ એની પીએરનો IPO પણ આવી રહ્યો છે. 75%ના ગેઇન છે, છતાં મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં વેલ્યુ છે. BELમાં પણ ડિફેન્સ ક્ષેત્રમાં સારી વેલ્યુ છે. તો BEL HLનો કોમ્બો કરીને તમે આખું ડિફેન્સ સેક્ટર પ્લે કરી શકો છો. ભારતી એરટેલ લાંબા સમયની બેટ સારી છે, હાલાકી થોડું ઓવર વેલ્યુએશન નીચું છે. તો આઈ થિંક ત્યાં એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદીની સલાહ છે. તો ટોટલ લિસ્ટમાંથી આ 3 કંપનીઓમાં પ્રેફરન્સ આપવું જોઈએ. ઓકે. સો આ 3 કાઉન્ટર્સ છે કે જેના પર તમારે ખાસ ફોકસ અહીંયાથી રાખવું જોઈએ. હવે ટોપ વર્સ્ટ પરફોર્મર્સ જે હતા તેના પર આવીએ. સૌથી ખરાબ પરફોર્મન્સમાં ઇન્ડસઇન્ડ બેંક તમને જોવા મળશે સૌથી પહેલાં તો. ત્યારબાદ તમને જોવા મળશે ત્યાં એશિયન પેઇન્ટ્સ છે, નેસ્લે છે, અદાણી એન્ટરપ્રાઇઝ, સ્વાભાવિક રીઝન્સ અને ટાટા કન્ઝ્યુમર.
પણ ઇન્ડસઇન્ડ બેંક બહુ ઇન્ટરેસ્ટિંગ છે સર સ્ટોક આ બધા જ લિસ્ટની અંદર, અને મલ્ટિપલ રિપોર્ટ્સ પણ આવ્યા છે જેમાં પણ નેગેટિવિટી આપવામાં આવી હતી, પણ ઇન્ડસઇન્ડ બેંકમાં છેલ્લે થોડું એક્શન આવી જાય છે, 1000ને નીચે જતાં તરત જ થોડું કંઈક તો સ્પાર્ક બને છે. કઈ રીતે સમજો છો સર? અને જે પ્રકારે હાલત ખરાબ થઈ છે સ્ટોકની અત્યારે ફિલહાલ 2025માં શું આ વર્સ્ટ પરફોર્મર તરીકે કન્ટિન્યુ રહેશે ઇન્ડસઇન્ડ બેંક સર? મને વધારે અહીંયાથી કરેક્શન નથી લાગી રહ્યું. ઇન્ડસઇન્ડ બેંક ઓલરેડી 40% કરેક્શન આવી ગયું છે. રિઝલ્ટ ડિઝાસ્ટર હતું અને આઈ થિંક મહદઅંશે ઘણા બધા ડાઉનગ્રેડ્સ અને જે દિવસે રિઝલ્ટ ખરાબ આપ્યું એના પછી આવી ગયા છે. અને મોમેન્ટમ પર તમે જોશો તો મોમેન્ટમ પણ થોડી થી નથી મારા હિસાબે. અહીંયા હજી પણ એવું લાગી રહ્યું છે કે બહુ મોટી તેજી નહીં જોવા મળે જ્યાં સુધી રિઝલ્ટમાં કોઈ મોટો ફેરફાર ના થાય. આઈ થિંક કે જો પ્રેફરન્સ આપો તો HDFC બેંક વુડ બી પ્રાયર, કારણ કે ત્યાં બધા બહુ મોટા રિજેક્ટ થઈ રહ્યા છે. આ જેફરીઝનો તમે ફિયર એન્ડ ગ્રેડ મીટર જો તો એમાં પણ એમને 4% HDFC બેંકમાં સ્ટેક ફરીથી જે એમને ડીમર્જર ટાઈમે મર્જર ટાઈમે વેચ્યું હતું એ ફરીથી લેશે. સાથે MSCIમાં એમનું વેઇટ વધ્યું છે. તો આઈ થિંક HDFC બેંકને હજી પણ પ્રાયોરિટી આપવી જોઈએ. પરંતુ ઇન્ડસઇન્ડ બેંક જે લોકો ઓલરેડી શેર હોલ્ડર છે એ લોકો હવે ના વેચે. આઈ થિંક કે જે હિસ્ટ્રી છે, જે ખરાબ હિસ્ટ્રી છે એ પાસ થઈ ચૂકી છે. અહીંથી બહુ વધારે કરેક્શન આવે એના ચાન્સીસ મને ઓછા દેખાઈ રહ્યા છે. બ્રોડર 850 860 એનો બેઝ સપોર્ટ ગણી શકાય અને મારા હિસાબે વર્ષ અંત પહેલા તમને ફરીથી આ સ્ટોક 1180 થી 1200 સુધીનો એક રિકવરી બતાવી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને આ સર સમયથી કુછ રજા લેવાનો આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જે પણ સ્ટોક સેક્ટર અને ઇન્ડાઇસીસ વિશે ચર્ચા કરી છે એમાં મારું કંઈ પણ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ સાથે કંપનીનું ફંડ જે હું મેનેજ કરું છું ને કંપનીના અકાઉન્ટ્સમાં આ સ્ટોકમાં પોઝિશન હોઈ શકે છે. અને તમે કોઈ પણ પોઝિશન લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટ કરવો એ જરૂરી છે. શોમાં બોલાવવા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ તો સારું નથી રહ્યું. મેઇન વાત તો અહીં ખાસ એ જ છે, 0.5% ઘટાડા સાથે 23,644 આપણા મેઇન સપોર્ટ એરિયાને આસપાસ છીએ. બહુ નીચે નથી પણ હા તેના નીચે જરૂર છીએ. બેંક નિફ્ટી 51,000ને નીચેનું બંધ તમને જોવા મળી રહ્યું છે. 52,000 તો થોડું આજે સ્પર્શું ત્યાંથી વેચવાલી 51,000 નીચેનું ક્લોઝ. પ્રોબ્લેમ તો છે જ ડેફિનેટલી. મિડ કેપ સિલેક્ટની એક્સપાયરી હતી આવતીકાલે, હવે ખાસ તમને જોવા મળે છે જે મંથલી એક્સપાયરીઝ છે બધી જ સેક્ટોરિયલ ઇન્ડેક્સની, તેમાં ફિન નિફ્ટીનું એક્શન પણ છે. તો પૂરી વોલિટિલિટીની શક્યતાઓ હજુ પણ તમે રાખી શકો છો. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट